સૌપ્રથમ સમાચાર અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલે મોટા સમાચાર દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે। એએમસીની ફાયર ટીમે બ્લેક બોક્સ શોધી કાઢ્યું છે। ડીજીસીએ એઆઈબીની ટીમને આ બ્લેક બોક્સ છે તે સોંપવામાં આવશે। દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે। સૌથી મોટા સમાચાર એર ઇન્ડિયાનું AI-171 પ્લેનનું બ્લેક બોક્સ છે તે મળી આવ્યું છે। દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે, જેના માધ્યમથી જાણી શકાશે દુર્ઘટના બનવાનું કારણ શું હતું। એમસીની ફાયર ટીમે આ બોક્સને શોધી નીકાળ્યું છે। ડીજીસીએ એઆઈબીની ટીમને આ બ્લેક બોક્સ છે તે સોંપવામાં આવશે। દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું બ્લેક બોક્સ છે તે મળી આવ્યું છે। જે તમામ માહિતી હોય છે તે આમાં રેકોર્ડ થતી હોય છે બ્લેક બોક્સમાં। પ્લેન દુર્ઘટના મામલે આ મોટા સમાચાર દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે। એએમસીની ફાયર ટીમે આ બ્લેક બોક્સને શોધી નીકાળ્યું છે। ડીજીસીએ એઆઈબીની ટીમને આ બ્લેક બોક્સ છે તે સોંપવામાં આવશે અને વધુ માહિતી છે તે આ બોક્સ થકી સામે આવશે। દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું આ બ્લેક બોક્સ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જે ફોટોગ્રાફ સામે આવ્યો છે આ એ જ પ્લેનનું બ્લેક બોક્સ છે તે મળી આવ્યું છે। તપાસ બાદ હવે વધુ વિગતો છે, સાચું કારણ છે આ બોક્સ થકી સામે આવશે। એએમસીની ફાયર ટીમે આ બ્લેક બોક્સ છે તે શોધી નીકાળ્યું છે। ડીજીસીએ એઆઈબીની ટીમને આ બ્લેક બોક્સ છે તે સોંપવામાં આવશે। દુર્ઘટના બનવાનું સાચું કારણ શું હતું હવે આ બ્લેક બોક્સ થકી સામે આવશે। તમામ જે માહિતી હોય છે આ બોક્સમાં રેકોર્ડ થતી હોય છે માહિતી। અમદાવાદ પ્લેન દુર્ઘટના મામલે આ સમાચાર દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વિશાલ મહેતા પાસેથી। વિશાલ, એર ઇન્ડિયા AI-171 બ્લેક બોક્સ મળી આવ્યું છે, આખરે વધુ વિગતો આ બોક્સ થકી જાણી શકાશે। આ મહત્વપૂર્ણ કડી હાથ લાગી છે કહી શકીએ આપણે, શું વિગતો? જે રીતે બ્લેક બોક્સ મળ્યું છે આ ખૂબ જ મહત્વપૂર્ણ એક કહી શકાય કે પાર્ટ છે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી તેની અંદરનો, કારણ કે આજે બ્લેક બોક્સ મળ્યું છે એની અંદર સંપૂર્ણ ડેટા મળશે તેવી અપેક્ષા રાખીને તમામ લોકો બેઠા છે। એટલા માટે ગઈકાલથી જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારથી જ બ્લેક બોક્સ શોધવાની કામગીરી શરૂ હતી। અત્યારે હાલમાં જે પ્રાપ્ત માહિતી મળે છે તેની અંદર એએમસીની ફાયરની ટીમને જે ફાયરની રેસ્ક્યુ કામગીરી ચાલતી હતી તે દરમિયાનમાં બ્લેક બોક્સ મળી આવ્યું છે તેવી હકીકત સામે આવી છે। આ બ્લેક બોક્સ છે તે ડીજીસીઆઈ અને એઆઈબીની ટીમને સોંપવામાં આવ્યું છે। આ બ્લેક બોક્સની અંદર કાર્યવાહી કરવામાં આવશે અને કહેવામાં આવે છે કે જે રીતે બ્લેક બોક્સની વાત કરીએ તો બ્લેક બોક્સ છે તેની અંદર તમામ જે ડેટા હોય છે તે ડેટા અંદર સંચય કરેલો હોય છે। એટલે કે જે બ્લેક બોક્સનું જે ડીવીઆર છે તે ડીવીઆરની અંદર ઓડિયો, વિડીયો સહિતની તમામ માહિતી હોય છે। કોકપિટમાં બેઠેલા જે કપ્તાન એટલે કે ફ્લાઇટના જે ઉડાન ભરના જે કપ્તાન હોય છે તે કપ્તાનની વાતચીત, જે અંતિમ તબક્કા સુધી જે વાતચીત અને વિડીયો અને ઓડિયો હોય છે તે તમામ આની અંદર રેકોર્ડ થતો હોય છે। તે સિવાય પણ અનેક ટેકનિકલ જે બાબતો છે તે પણ તેની અંદર બ્લેક બોક્સમાં સેવ થતી હોય છે અને બ્લેક બોક્સ એટલું બધું મજબૂત બનાવવામાં આવ્યું હોય છે કે તેને આગ કે કોઈ પણ પ્રકારની જે દુર્ઘટના થાય તો તેની અંદર તે બળતું નથી અને તે ખૂબ જ સેફ રહે છે। એટલે અત્યારે હાલમાં જ્યારે બ્લેક બોક્સ હાથમાં લાગ્યું છે ત્યારે હવે આ બ્લેક બોક્સની અંદર જે ટેકનિકલ પ્રોસેસ કરવામાં આવશે તેની અંદર શું ડેટા મળી આવે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે, કારણ કે આ બ્લેક બોક્સ છે તે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે તે એર ઇન્ડિયાની ફ્લાઇટની અંદર દુર્ઘટના કેવી રીતે બની, દુર્ઘટના પાછળનું કારણ શું હતું, હકીકત શું હતી અને અંતિમ સમય સુધી જે એર ઇન્ડિયાના જે કપ્તાન છે એટલે કે જે તેના જે ફ્લાઇટના જે કપ્તાન છે તેના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવતી હતી તે તમામ હકીકતો સામે આવશે। મહત્વપૂર્ણ છે કે આ બ્લેક બોક્સ અત્યારે હાલમાં જે હાથમાં આવ્યું છે તેને લઈને તપાસ કાર્યવાહી તો શરૂ થઈ જ રહી છે, પરંતુ સાથે સાથે આ તમામ બાબતોને લઈને અત્યારે હાલમાં કવાયત એ પણ ચાલી રહી છે કે આ બ્લેક બોક્સની અંદરની જે સંચય થયેલી જે તમામ માહિતી છે તે હવે કાઢવા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેની અંદર ડીજીસીની સાથે એઆઈબી આ તમામ
જે એરફોર્સની અંદર એટલે કે એર ઇન્ડિયાની અંદર જે બ્લેક બોક્સ મળી આવ્યું છે તેની અંદરની માહિતીઓ હવે બહાર કાઢવા માટેની ટેકનિકલ ટીમો હવે કામમાં લાગી ગઈ છે અને આવનારા સમયની અંદર બ્લેક બોક્સમાં રહેલી તમામ હકીકતો બહાર આવશે અને આખરે આ એર ઇન્ડિયાનું પ્લાન કેવી રીતે ક્રેશ થયું તેની ક્રેશ થવાના પાછળના શું કારણો હતા, કારણ કે ખૂબ જ હાઈટેક પ્લાન હતું અને આ કોઈ પણ સંજોગે આવી ઘટના બને તેવું પોસિબલ જ ન હતું. જે નિષ્ણાતો છે તેમનું પણ એવું કહેવું છે કે આટલું હાઈટેક પ્લાન આ રીતે ક્રેશ થયા તેવું માનવામાં જ નથી આવતું, ત્યારે આ પ્લાન કેવી રીતે ક્રેશ થયું. એટલે આ પ્રશ્ન ના માત્ર ટેકનિકલ ડિપાર્ટમેન્ટનો કે ના એર ઇન્ડિયાનો, પરંતુ આ પ્રશ્ન સમગ્ર દેશની અંદર ને દુનિયાની અંદર રહેનારા તમામ લોકોનો છે કે આખરે તો એવું શું બન્યું કે આ એર ઇન્ડિયાનું પ્લાન અચાનક જ ટેક ઓફ થતાની સાથે સાથે જ ક્રેશ થઈ ગયું. એટલે આ બ્લેક બોક્સ છે તે તમામ સવાલોના જવાબની ચાવી છે. બ્લેક બોક્સની અંદર રહેલી જે ડીવીઆરની માહિતી છે તે બહાર આવશે અને હકીકત બહાર આવતાની સાથે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું છે. કુંજ. ચોક્કસ વિશાલ, આભાર જાણકારી આપવા બદલ. વધુ વિગતો મેળવતા રહીશું આપની પાસેથી. તો દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું બ્લેક બોક્સ છે તે મળી આવ્યું છે. એમસીની ફાયર ટીમે આ બ્લેક બોક્સ છે તે શોધી નીકાળ્યું છે. ડીજીસીએ એઆઈબીની ટીમને આ બ્લેક બોક્સ છે તે સોંપવામાં આવશે અને જે તમામ સવાલો છે તેના જવાબ હવે મળશે. શું કારણ હતું, તમામ જે વિગતો છે તે સામે આવશે. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનું બ્લેક બોક્સ છે તે મળી આવ્યું છે.